રિશ્તેદારોની સૌથી મોટી ચાલ એ હોય છે કે પહેલાં તમને ભાવનાઓમાં બાંધી દે અને પછી તમારા નિર્ણયોને પોતાની રીતે વાળી દે. આચાર્ય ચાણક્ય કહે છે, જ્યારે પોતાનો જ માણસ ચાલાક બની જાય ત્યારે તેનાથી મોટો શત્રુ કોઈ નથી. ચાણક્ય નીતિમાં આપનું સ્વાગત છે. સાપ તો એક જ વાર ડંખ મારે છે, પણ રિશ્તેદારો રોજ તાણા મારીને ઝેર ઘોલતા રહે છે. ચાણક્યે ઘણા વર્ષો પહેલાં કહી દીધું હતું, સાપથી જેટલું અંતર રાખો એટલું જ અંતર આ સ્મિત કરતા શત્રુઓથી પણ રાખો. આ એ લોકો છે જે મીઠાશથી વાત કરશે, પણ તમારી પાછળ તમારી કબર ખોદતા રહેશે. આજે હું તમને એ કડવી સચ્ચાઈ કહેવા આવ્યો છું જે કોઈ બોલતું નથી, પણ ચાણક્યે વર્ષો પહેલાં બોલી દીધી હતી. તૈયાર રહો, આજે સંબંધોના નકાબ ઉતરશે અને સચ્ચાઈ નગ્ન નજરે પડશે. ચાણક્યએ કહ્યું હતું, સાપથી જેટલું અંતર રાખો એટલું જ અંતર આ રિશ્તેદારોથી પણ રાખો. શું તમે ક્યારેય વિચાર્યું છે, સૌથી મોટો ધોકો કોણ આપે છે? સૌથી વધારે દુઃખ કોણ પહોંચાડે છે? જીવનના પ્રવાસમાં જ્યારે તમે એકલા હોવ, પરેશાન હોવ, વિખરાયેલા હોવ, ત્યારે કોણ તમારા ઘાવો પર મીઠું છાંટે છે? જ્યારે તમે બહુ સીધા હોવ ત્યારે જ તમારા રિશ્તેદાર, તમારા પડોશી, એ લોકો જેનાથી તમને આશા હતી કે એ સાથ આપશે, એ જ લોકો સૌપ્રથમ તમને પાડી દેવા લાગે છે. ચાણક્ય કહે છે, સાપ ત્યારે જ ડંખ મારે છે જ્યારે તેને ખતરો લાગે, પણ રિશ્તેદારો વિના કારણે જ ડંખ મારી લે છે. એ લોકો તમારા પર હસે છે, તમને નીચા બતાવે છે, તમારી ખુશીઓથી બળે છે અને તમારી પ્રગતિથી અસ્વસ્થ થઈ જાય છે. તમારા સ્મિતથી તેમને ચીડ આવે છે, કારણ કે તેમને તમને તૂટેલા જોવા આદત હોય છે. ચાણક્ય નીતિ કહે છે, કોઈથી નફરત કરવાની જરૂર નથી, માત્ર તેની અસલિયત સમજી લો. રિશ્તેદારોના સ્મિત પાછળ છુપાયેલું ઝેર દુનિયાના સૌથી ખતરનાક ઝેરથી પણ વધારે ઘાતક હોય છે, કારણ કે એ ઝેર તમારા સપનાઓને મારે છે, તમારો આત્મવિશ્વાસ તોડી નાખે છે અને તમારા વિશ્વાસને ચીરી નાખે છે. જ્યારે બાળક અભ્યાસમાં આગળ નીકળે, જ્યારે કોઈના ઘરે નવી બાઇક આવે, જ્યારે કોઈને નોકરી મળે, જ્યારે કોઈ દીકરી સુંદર અને સમજદાર બને, ત્યારે સૌપ્રથમ કોણ બળે છે? એ જ જે તમને સૌથી નજીક હોય છે. ચાણક્ય કહે છે, સૌથી ખતરનાક શત્રુ એ હોય છે જે ઘરની અંદર રહે, અને રિશ્તેદારો ઘરના અંદરના વાઘિયા છે. બાળપણમાં તમને ખવડાવનાર મામા, ફૂફા, કાકા, બુઆ મોટા થઈને તમને નીચા બતાવવા શા માટે લાગી જાય છે? કારણ કે તેમને લાગે છે કે તમે એ મેળવી લીધું જે તેઓ મેળવી શક્યા નહીં. તમારી મહેનત તેમને ચૂભે છે, તમારી ખુશીઓ તેમને અંદરથી બળાવે છે. અને આ એ ઝેર છે જેને ચાણક્યે પહેલેથી જ ઓળખી લીધું હતું. પણ થોભો મિત્રો, તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો કરી જ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચલો આગળ વધીએ. ચાણક્યએ કહ્યું હતું, સાપ જ્યારે ડંખ મારે છે તો એક જ વાર જીવન લઈ લે છે, પણ રિશ્તેદારો રોજ નાના તાણા મારીને તમને અંદરથી મારી નાખે છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આપણે જ આ રિશ્તેદારોને ઘરમાં બોલાવીએ છીએ, તેમને આપણા ભોજનમાં સામેલ કરીએ છીએ, આપણી ખુશીઓ વહેંચીએ છીએ, અને બદલામાં શું મળે છે? ઈર્ષ્યા, તાણા, હાસ્ય અને ધોકો. એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું, ગુરુદેવ, અમારો સાચો શુભચિંતક કોણ? ગુરુએ કહ્યું, જે તમારી સફળતા જોઈને હૃદયથી ખુશ થાય એ જ તમારો પોતાનો, બાકીના બધા માત્ર દેખાવ છે. અને ચાણક્ય પણ એ જ કહે છે, જે લોકો તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે તેમને ઇજ્જત નહીં, ઇગ્નોર કરવું શીખો. ઘણા લોકો કહે છે, પરિવારથી દૂર રહેવું ખોટું છે, પણ ચાણક્ય નીતિ કહે છે, જે સંબંધ તમારી આત્માને ઘાવ પહોંચાડે એ ઝેર છે, અને ઝેર પીવામાં આવતું નથી, ત્યાગવામાં આવે છે. જો રિશ્તેદારો તમારી પ્રગતિથી બળે છે તો તેમને તમારા જીવનથી બહાર કાઢી દો, કારણ કે ચાણક્ય કહે છે, સાથ એ જ રાખો જે તમને ઉપર ઉઠાવે, નીચે ન ખેંચે. અમે ઘણીવાર દેખાવના ચક્કરમાં એ લોકો સાથે જોડાયેલા રહીએ છીએ જે આપણને અંદરથી ખાઈ રહ્યા હોય છે. પણ ચાણક્ય કહે છે, ધોકો ખાધા પછી પાઠ શીખવું એ બુદ્ધિમત્તા છે,
પણ એ જ સંબંધને ફરી એક તક આપવી એ મૂર્ખતા છે. રિશ્તેદારોની વાતોમાં મત આવો. એ જેટલું પ્રેમ બતાવે છે એટલી જ ઊંડાઈથી નફરત છુપાવીને બેઠા હોય છે. તમે જોયું હશે, પડોશમાં કોઈ નવી કાર લઈ આવે તો આખું મહોલ્લું ચર્ચામાં લાગી જશે. કોઈ કહેશે ઉધાર લઈને લીધી છે, કોઈ કહેશે બાપની કમાણી છે, અને કોઈ તો એ પણ કહેશે 4 મહિનામાં વેચવી પડશે. શા માટે? કારણ કે તમારી પ્રગતિ તેમને બળાવે છે. ચાણક્ય કહે છે, જેને તમારી પ્રગતિથી દુઃખ થાય એ ક્યારેય તમારો શુભચિંતક બની શકે નહીં. તમારો પડોશી તમારા ઘરમાં ખુશીના પ્રસંગે કેટલી વાર આવ્યો છે, ગણાવી શકો છો? પણ જો કોઈ દિવસ તમારા ઘરમાં ઝઘડો થઈ જાય અથવા પોલીસ આવી જાય તો આખું મહોલ્લું તમાશો જોવા હાજર થઈ જશે. કારણ કે દુઃખમાં તમાશો અને સુખમાં ઈર્ષ્યા. આ જ દુનિયાનો સત્ય છે. ચાણક્યએ એક વાત ખૂબ સ્પષ્ટ કહી હતી: જો સાપને દૂરથી ઓળખી લેવાય તો બચી શકાય, પણ જો રિશ્તેદારને ઓળખવામાં મોડું થાય તો આખી જિંદગી બરબાદ થઈ શકે છે. આથી સંબંધો નિભાવતા પહેલા પરખવું જરૂરી છે. દરેકને દિલથી અપનાવવું બુદ્ધિમત્તા નથી, મૂર્ખતા છે. આજે જો તમારી પાસે થોડું નામ, થોડી ઇજ્જત, થોડું પૈસો અથવા થોડો માન હોય તો સમજી લો, સૌપ્રથમ તીર તમારા પોતાના રિશ્તેદારો અને પડોશી તરફથી જ આવશે. તેઓ તમને પડતા જોવા માંગે છે. તેમને આ વાતની પીડા છે કે તમે તેમની મદદ વગર કંઈક બનાવી લીધું. ચાણક્ય કહે છે, પોતાના માર્ગ પર ચાલો અને એટલા ઊંચા ઉડો કે રિશ્તેદારો અને પડોશીને તમારો ધુમાડો પણ દેખાય નહીં. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે નીચે પડશો તો આ લોકો હાથ આગળ નહીં વધારશે, પણ ચા બનાવીને તમાશો જરૂર જોશે. પણ થોભો મિત્રો, તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો કરી જ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચલો આગળ વધીએ. ચાણક્યએ કહ્યું હતું, સાપ જ્યારે ડંખ મારે છે તો એક જ વાર જીવન લઈ લે છે, પણ રિશ્તેદારો રોજ નાના નાના તાણા મારીને તમને અંદરથી મારી નાખે છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આપણે જ આ રિશ્તેદારોને ઘરમાં બોલાવીએ છીએ, તેમને આપણા ભોજનમાં શામેલ કરીએ છીએ, આપણી ખુશીઓ વહેંચીએ છીએ, અને બદલામાં શું મળે છે? ઈર્ષ્યા, તાણા, હાસ્ય અને ધોકો. એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું, ગુરુદેવ, અમારો સાચો શુભચિંતક કોણ? ગુરુએ કહ્યું, જે તમારી સફળતા જોઈને હૃદયથી ખુશ થાય એ જ તમારો પોતાનો. બાકીના બધા માત્ર દેખાવ છે. અને ચાણક્ય પણ એ જ કહે છે, જે લોકો તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે તેમને ઇજ્જત નહીં, ઇગ્નોર કરવું શીખો. ઘણા લોકો કહે છે, પરિવારથી દૂર રહેવું ખોટું છે, પણ ચાણક્ય નીતિ કહે છે, જે સંબંધ તમારી આત્માને ઘાવ પહોંચાડે એ ઝેર છે, અને ઝેર પીવામાં આવતું નથી, ત્યાગવામાં આવે છે. જો રિશ્તેદારો તમારી પ્રગતિથી બળે છે તો તેમને તમારા જીવનથી બહાર કાઢી દો. કારણ કે ચાણક્ય કહે છે, સાથ એ જ રાખો જે તમને ઉપર ઉઠાવે, નીચે ન ખેંચે. અમે ઘણીવાર દેખાવના ચક્કરમાં એ લોકો સાથે જોડાયેલા રહીએ છીએ જે આપણને અંદરથી ખાઈ રહ્યા હોય છે. પણ ચાણક્ય કહે છે, ધોકો ખાધા પછી પાઠ શીખવું એ બુદ્ધિમત્તા છે, પણ એ જ સંબંધને ફરી એક તક આપવી એ મૂર્ખતા છે. રિશ્તેદારોની વાતોમાં મત આવો. એ જેટલું પ્રેમ બતાવે છે એટલી જ ઊંડાઈથી નફરત છુપાવીને બેઠા હોય છે. તમે જોયું હશે, પડોશમાં કોઈ નવી કાર લઈ આવે તો આખું મહોલ્લું ચર્ચામાં લાગી જશે. કોઈ કહેશે ઉધાર લઈને લીધી છે, કોઈ કહેશે બાપની કમાણી છે, અને કોઈ તો એ પણ કહેશે 4 મહિનામાં વેચવી પડશે. શા માટે? કારણ કે તમારી પ્રગતિ તેમને બળાવે છે. ચાણક્ય કહે છે, જેને તમારી પ્રગતિથી દુઃખ થાય એ ક્યારેય તમારો શુભચિંતક બની શકે નહીં. તમારો પડોશી તમારા ઘરમાં ખુશીના પ્રસંગે કેટલી વાર આવ્યો છે, ગણાવી શકો છો? પણ જો કોઈ દિવસ તમારા ઘરમાં ઝઘડો થઈ જાય અથવા પોલીસ આવી જાય તો આખું મહોલ્લું તમાશો જોવા હાજર થઈ જશે. કારણ કે દુઃખમાં તમાશો અને સુખમાં ઈર્ષ્યા. આ જ દુનિયાનો સત્ય છે. ચાણક્યએ એક વાત ખૂબ સ્પષ્ટ કહી હતી: જો સાપને દૂરથી ઓળખી લેવાય તો બચી શકાય, પણ જો રિશ્તેદારને ઓળખવામાં મોડું થાય તો આખી જિંદગી બરબાદ થઈ શકે છે. આથી સંબંધો નિભાવતા પહેલા પરખવું જરૂરી છે. દરેકને દિલથી અપનાવવું બુદ્ધિમત્તા નથી, મૂર્ખતા છે.
આજે જો તમારી પાસે થોડું નામ, થોડી ઇજ્જત, થોડું પૈસો અથવા થોડો માન હોય તો સમજી લો સૌપ્રથમ તીર તમારા પોતાના રિશ્તેદારો અને પડોશી તરફથી જ આવશે. તેઓ તમને પડતા જોવા માંગે છે. તેમને આ વાતની પીડા છે કે તમે તેમની મદદ વગર કંઈક બનાવી લીધું. ચાણક્ય કહે છે, પોતાના માર્ગ પર ચાલો અને એટલા ઊંચા ઉડો કે રિશ્તેદારો અને પડોશીને તમારો ધુમાડો પણ દેખાય નહીં. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે નીચે પડશો તો આ લોકો હાથ આગળ નહીં વધારશે, પણ ચા બનાવીને તમાશો જરૂર જોશે. પણ થોભો મિત્રો, તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો કરી જ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચલો આગળ વધીએ. ચાણક્યએ કહ્યું હતું, સાપ જ્યારે ડંખ મારે છે તો એક જ વાર જીવન લઈ લે છે, પણ રિશ્તેદારો રોજ રોજ નાના નાના તાણા મારીને તમને અંદરથી મારી નાખે છે. અને સૌથી દુઃખદ વાત એ છે કે આપણે જ આ રિશ્તેદારોને ઘરમાં બોલાવીએ છીએ, તેમને આપણા ભોજનમાં સામેલ કરીએ છીએ, આપણી ખુશીઓ વહેંચીએ છીએ, અને બદલામાં શું મળે છે? ઈર્ષ્યા, તાણા, હાસ્ય અને ધોકો. એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું, ગુરુદેવ, અમારો સાચો શુભચિંતક કોણ? ગુરુએ કહ્યું, જે તમારી સફળતા જોઈને હૃદયથી ખુશ થાય એ જ તમારો પોતાનો. બાકીના બધા માત્ર દેખાવ છે. અને ચાણક્ય પણ એ જ કહે છે, જે લોકો તમારી પીઠ પાછળ તમારી નિંદા કરે તેમને ઇજ્જત નહીં, ઇગ્નોર કરવું શીખો. ઘણા લોકો કહે છે, પરિવારથી દૂર રહેવું ખોટું છે, પણ ચાણક્ય નીતિ કહે છે, જે સંબંધ તમારી આત્માને ઘા પહોંચાડે એ ઝેર છે, અને ઝેર પીવામાં આવતું નથી, ત્યાગવામાં આવે છે. જો રિશ્તેદારો તમારી પ્રગતિથી બળે છે તો તેમને તમારા જીવનથી બહાર કાઢી દો. કારણ કે ચાણક્ય કહે છે, સાથ એ જ રાખો જે તમને ઉપર ઉઠાવે, નીચે ન ખેંચે. અમે ઘણીવાર દેખાવના ચક્કરમાં એ લોકો સાથે જોડાયેલા રહીએ છીએ જે આપણને અંદરથી ખાઈ રહ્યા હોય છે. પણ ચાણક્ય કહે છે, ધોકો ખાધા પછી પાઠ શીખવો એ બુદ્ધિમત્તા છે, પણ એ જ સંબંધને ફરી એક તક આપવી એ મૂર્ખતા છે. રિશ્તેદારોની વાતોમાં મત આવો. એ જેટલું પ્રેમ બતાવે છે એટલી જ ઊંડાઈથી નફરત છુપાવીને બેઠા હોય છે. તમે જોયું હશે, પડોશમાં કોઈ નવી કાર લઈ આવે તો આખું મહોલ્લું ચર્ચામાં લાગી જાય. કોઈ કહે છે ઉધાર લઈને લીધી છે, કોઈ કહે છે બાપની કમાણી છે, અને કોઈ તો એ પણ કહેશે 4 મહિનામાં વેચવી પડશે. શા માટે? કારણ કે તમારી પ્રગતિ તેમને બળાવે છે. ચાણક્ય કહે છે, જેને તમારી પ્રગતિથી દુઃખ થાય એ ક્યારેય તમારો શુભચિંતક બની શકે નહીં. તમારો પડોશી તમારા ઘરમાં ખુશીના પ્રસંગે કેટલી વાર આવ્યો છે? ગણાવી શકો છો. પણ જો કોઈ દિવસ તમારા ઘરમાં ઝઘડો થઈ જાય અથવા પોલીસ આવી જાય તો આખો મહોલ્લો તમાશો જોવા હાજર થઈ જશે. કારણ કે દુઃખમાં તમાશો અને સુખમાં ઈર્ષ્યા આ જ દુનિયાનો સત્ય છે. ચાણક્યે એક વાત ખૂબ સ્પષ્ટ કહી હતી, જો સાપને દૂરથી ઓળખી લેવાય તો બચી શકાય, પણ જો રિશ્તેદારને ઓળખવામાં મોડું થાય તો આખી જિંદગી બરબાદ થઈ શકે. આથી સંબંધો નિભાવતા પહેલાં પરખવું જરૂરી છે. દરેકને દિલથી અપનાવવું બુદ્ધિમત્તા નથી, મૂર્ખતા છે. આજે જો તમારી પાસે થોડું નામ, થોડી ઇજ્જત, થોડું પૈસો અથવા થોડો માન હોય તો સમજી લો, સૌ પ્રથમ તીર તમારા પોતાના રિશ્તેદારો અને પડોશીઓ તરફથી જ આવશે. તેઓ તમને પડતા જોવા માંગે છે. તેમને આ વાતની પીડા છે કે તમે તેમની મદદ વગર કંઈક બનાવી લીધું. ચાણક્ય કહે છે, પોતાના માર્ગ પર ચાલો અને એટલા ઊંચા ઉડો કે રિશ્તેદારો અને પડોશીઓને તમારો ધુમાડો પણ દેખાય નહીં. કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે નીચે પડશો તો આ લોકો હાથ આગળ નહીં વધારશે, પણ ચા બનાવીને તમાશો જરૂર જોશે. પણ થોભો મિત્રો, તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ તો એક લાઇક અને એક પ્રેમભર્યો કોમેન્ટ તો કરી જ શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જણાવો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચાલો આગળ વધીએ. આજથી, હમણાંથી તમારા સંબંધોને ઓળખો. જે તમને નીચા બતાવે એથી અંતર બનાવો. જે તમારી ખુશીમાં ખુશ થઈ ન શકે એવો સંબંધ સમાપ્ત કરો. અને જે દરેક પગલે ઈર્ષ્યા લઈને આવે
એને ઇગ્નોર કરવાનું શરૂ કરો, કારણ કે ચાણક્ય કહે છે, માન તેમને આપો જે વિના કહ્યા સાથે ઊભા રહે. બાકી બધા માત્ર નામના સંબંધ છે, કામના નથી. અને આવા નકલી સંબંધોથી જેટલું અંતર બનાવશો એટલું જીવન શાંત, સુરક્ષિત અને સફળ બનશે. યાદ રાખજો, સાપ ડંખ મારે તો દેખાઈ જાય, પણ રિશ્તેદારોની સાજિશો, ઈર્ષ્યા અને શબ્દોના તીર, આ બધું અંદર અંદર આત્માને બળાવે છે. અને એ જ ઝેર સૌથી વધારે ખતરનાક હોય છે. આગળના ભાગમાં કથા શરૂ થશે દ્વારકાની, શ્રીકૃષ્ણ, સત્યભામા અને રૂકમણીની. અને ત્યાંથી ચાણક્યની નીતિ સૌથી ઊંચા શિખર પર પહોંચશે. શું તમને લાગે છે કે જે વધારે બોલે છે, જે વધારે બતાવે છે, જે ઊંચા આવાજે દાવા કરે છે, એ જ સૌથી વધારે પ્રેમ કરે છે? શું તમને લાગે છે કે જે રિશ્તેદાર હંમેશા પોતાની મહાનતાના ગુણગાન કરે એ વાસ્તવમાં તમારા ભલાની જ વિચારે છે? નહીં, બિલકુલ નહીં. કારણ કે ચાણક્ય કહે છે, જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય છે, અને જ્યાં ત્યાગ હોય ત્યાં દેખાવો નથી, અને જ્યાં દેખાવો હોય ત્યાં સચ્ચાઈ નથી. આજે હું તમને એક એવી પૌરાણિક કથા સંભળાવવા જઈ રહ્યો છું જે સંબંધો, ઈર્ષ્યા અને ચૂપચાપ જીતવાની એવી કલા શીખવે છે જેને ચાણક્ય જીવનની સૌથી મોટી નીતિ માને છે. આ કથા છે દ્વારકાની. આ કથા છે શ્રીકૃષ્ણ, સત્યભામા અને રૂકમણીની. અને આ કથા તમને અરીસો બતાવશે એ રિશ્તેદારોનો, એ પડોશીઓનો જે સામે મીઠું બોલે છે પણ અંદરથી ઈર્ષ્યાની આગમાં બળે છે. દ્વારકામાં બધું શાંત હતું. દરેક હૃદયમાં શ્રીકૃષ્ણ વસતા હતા. પણ એક એવી વ્યક્તિ હતી જે અંદર અંદર અશાંત હતી. એ હતી સત્યભામા. સત્યભામા જેટલી સુંદર હતી એટલી જ સ્વાભિમાની પણ હતી. પણ આ સ્વાભિમાનમાં ક્યાંક એક છુપાયેલો અહંકાર હતો. અને એ અહંકારને સૌથી વધારે ઘા લાગતો ત્યારે જ્યારે લોકો કહેતા, શ્રીકૃષ્ણને રૂકમણી સૌથી વધારે પ્રિય છે. સત્યભામા વિચારે, મેં કૃષ્ણ માટે પિતાનો વિરોધ કર્યો, યુદ્ધ લડ્યું, ગર્વથી તેમની સાથે આવી, તો પછી રૂકમણી કેમ? એક દિવસ જ્યારે તેનું મન ખૂબ વ્યાકુળ હતું ત્યારે ત્યાં નારદ મુનિ પધાર્યા. સત્યભામાએ નારદને એ જ પ્રશ્ન પૂછ્યો, કૃષ્ણ મને વધારે પ્રેમ કરે છે કે રૂકમણીને? નારદ સ્મિત કર્યા. તેમને ખબર હતી, જ્યાં ઈર્ષ્યા હોય, જ્યાં અહંકાર હોય, ત્યાં જવાબથી સમાધાન નથી આવતું, અનુભવથી આવે છે. તેમણે કહ્યું, એક ઉપાય છે જેમાંથી સત્ય જાણી શકાશે. શ્રીકૃષ્ણને તુના પર બેસાડો, અને તમે તમારા તરફથી જેટલું પણ ધન, આભૂષણ, વૈભવ સમર્પિત કરો. જો એ કૃષ્ણના વજન જેટલું થાય તો સમજી લેવું કૃષ્ણનો પ્રેમ તમારા માટે વધારે છે. સત્યભામાએ આ પડકાર સ્વીકાર્યો. મહેલમાં મોટું આયોજન થયું. સંપૂર્ણ દ્વારકા એકત્ર થઈ. શ્રીકૃષ્ણ પ્રેમભર્યા સ્મિત સાથે તુલા પર બેસી ગયા. હવે શરૂ થયો સત્યભામાનો પ્રદર્શન. તેના બધા આભૂષણ તેણે તુલામાં મૂકી દીધા. સોનાની ચૂડીઓ, હાર, મુકુટ, કમરબંધ, દરેક કિંમતી વસ્તુ. પણ તુલા હિલી નહીં. પછી તેણે મહેલના બધા ખજાના મંગાવ્યા. હીરા, મોતી, રત્ન બધું જ પલડામાં મૂકી દીધું. પણ છતાં પણ તુલા સંતુલિત ન થઈ. કૃષ્ણવાળો પલડો ભારે જ રહ્યો. લોકો અચંબિત હતા. સત્યભામાના ચહેરે ઘબરાહટ દેખાઈ. તેનો અહંકાર, તેનો ગર્વ બધું જ ધીરે ધીરે ઢળી રહ્યું હતું. તે જે પોતાના પ્રેમને ધન અને દેખાવથી તોલવા માંગતી હતી, આજે એ જ તુલામાં હળવી સાબિત થઈ રહી હતી. હવે શ્રીકૃષ્ણે કહ્યું, હવે રૂકમણીને બોલાવો. રૂકમણી આવી. શાંત, સરળ, કોઈ શ્રૃંગાર વગર, માથું ઝુકાવેલું. તેમણે કંઈ કહ્યું નહીં, માત્ર પોતાની સાડીનો પલ્લુ ઉઠાવ્યો અને એક નાનું તુલસીનું પાન તુલાના પલડામાં મૂકી દીધું. પછી આંખો બંધ કરીને બોલ્યા, હું મારા પ્રાણનાથને મારી ભક્તિ, મારું સમર્પણ અને સાચા પ્રેમ સાથે અર્પણ કરું છું. અને એ જ ક્ષણે તુલા સંતુલિત થઈ ગઈ. સંપૂર્ણ સભામંડપ મૌન થઈ ગયો. સત્યભામાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને પ્રથમ વખત સમજાયું, સાચો પ્રેમ ક્યારેય તોલવાથી સાબિત થતો નથી.
આ પૌરાણિક કથામાં જે ઊંડાણ છે એ આજના દરેક માણસ માટે અતિ આવશ્યક છે. ચાણક્ય કહે છે, પ્રેમ ત્યાં હોય છે જ્યાં ત્યાગ હોય છે, અને ઈર્ષા ત્યાં જન્મે છે જ્યાં દેખાવો હોય છે. આજે આપણા રિશ્તેદાર, પડોશી, મિત્ર બધું જ તોલે છે. કોણ કેટલું કમાય છે, કોની પાસે શું છે, કોના લગ્નમાં કેટલી ગાડીઓ આવી, કોના દીકરાએ શું ખરીદ્યું, અને ત્યાર પછી શરૂ થાય છે ચૂપચાપ બળવાની પ્રક્રિયા. કંઈ ન બોલીને ઈર્ષા કરવી, મીઠું બોલીને તાણા મારવા, અને પીઠ પાછળ નીચા બતાવવાની કોશિશ. ચાણક્યએ એ જ સમજાવ્યું. સાપનું ઝેર એકવાર મારે છે, પણ રિશ્તેદારો અને પડોશીઓની ઈર્ષા રોજ રોજ આત્માને બળાવે છે. સત્યભામાની જેમ જ્યારે આપણે સંબંધોને દેખાવ અને તુલના પર રાખીએ ત્યારે એ નિષ્ફળ જાય છે, પણ રૂકમણીની જેમ જ્યારે આપણે મૌન રહીને સચ્ચાઈ અને ભક્તિથી સંબંધો નિભાવીએ ત્યારે એ અમર બની જાય છે. આ કથાને માત્ર પૌરાણિક કથા મત સમજશો. આ આજની જિંદગીની સચોટ સચ્ચાઈ છે. તમારા રિશ્તેદારોમાં ઘણા લોકો સત્યભામા જેવા હશે, હંમેશા પોતાને સાબિત કરવામાં લાગેલા, પણ અંદરથી બીજાની પ્રગતિથી બળતા. અને કદાચ ક્યારેક તમે પણ સત્યભામા બની ગયા હશો, જ્યારે તમે વિચાર્યું હશે બધું તમારા નિયંત્રણમાં છે, જ્યારે તમે કોઈને હલવો સમજ્યો હશે. પણ જો તમે રૂકમણી બની શકો તો તમે મૌન રહીને પણ જીતી જશો. ચાણક્ય કહે છે, જે દેખાવમાં વિશ્વાસ રાખે એ હંમેશા હારે, અને જે સચ્ચાઈ અને મૌનથી ચાલે એ જીવનની દરેક તુલામાં સંતુલન પામે છે. આથી આગામી વખત જ્યારે કોઈ રિશ્તેદાર તમારી સફળતા જોઈને બળે, જ્યારે કોઈ પડોશી તમારી નવી વસ્તુ પર તાણો મારે, જ્યારે કોઈ પોતાના ગહેણા, પૈસા અથવા દેખાવથી તમને નીચા બતાવવાની કોશિશ કરે, તો એક વાત યાદ રાખજો: તુલસીના પાન જેવા બનો. નાના રહો, સરળ રહો, પણ જ્યારે સમય આવે ત્યારે તુલા સંતુલિત કરવાનું સામર્થ્ય તમારામાં હોવું જોઈએ. કારણ કે સાચા પ્રેમ, સાચા આત્મસન્માન અને સાચા સમર્પણનો કોઈ મુકાબલો નથી. અને એ જ છે શ્રી કૃષ્ણની લીલા, રૂકમણીની નીતિ અને ચાણક્યનું ઊંડું જ્ઞાન. રિશ્તેદારો એ હોય છે જે ખુશીમાં મીઠાઈ ખાવા આવે પણ દુઃખમાં મીઠું છાંટવાનું ભૂલતે નથી, જે સામે સ્મિટ કરે અને પાછળથી મજાક ઉડાવે. પડોશી એ હોય છે જે દિવાલની પાછળ રહે પણ ઝાંખી મારીને તમારા ઘરની ચૂલ્હીની આંચ પણ ગણે. જીવનમાં જો ભૂલથી પણ તમે પ્રગતિ કરી લીધી તો સૌ પ્રથમ રિશ્તેદાર અને પડોશી બળવા લાગે, લોહીની નજદીકતા હોય અથવા દિવાલની. જ્યારે ઈર્ષા ઘૂસી જાય ત્યારે પોતાના પણ પરાયા બની જાય. રિશ્તેદારો એ જ છે જે લગ્નમાં કપડાં જોશે, દુઃખમાં આંસુ નહીં. તમારા બાળકની માર્કશીટથી ક્યારેય ખુશ નહીં થાય, પણ જો નાપાસ થાય તો સૌ પ્રથમ મોં ફેલાવીને વાત કરશે. પડોશી એ જ છે જે સવારની નમસ્તેમાં પણ તમારી થાળી જોઈ લે, આજે શું બન્યું? રિશ્તેદારો પાસે ભૂલથી મદદ માંગો તો આખી જિંદગી અહેસાન ગણાવશે, અને જો મદદ ન માંગો તો કહેશે બદલાઈ ગયા છે. આવી દુનિયામાં અમે જીવીએ છીએ, જ્યાં પોતાના પરાયા કરતાં પણ વધારે કઠોર છે. ચાણક્ય કહે છે, ક્યારેય તમારા દુઃખની વાત દરેકને ન કહો, કારણ કે રિશ્તેદારો માટે એ વાત મસાલો બની જાય છે. જે તમારા ચહેરે હાસ્ય જોઈ શકતા નથી, એ લોકો પાછળથી તમારી ખુશીઓને લાત મારે છે. રિશ્તેદારોનો સૌથી પ્રિય ખેલ તુલના. જુઓ, પડોશીના દીકરાએ શું કર્યું, અને એ જ પડોશી તમને જોઈને કહે મોટા બની ગયા છો, પણ મનમાં વિચારે ક્યારે પડીશો. ચાણક્ય કહે છે, સાચા સંબંધ એ હોય છે જે પીઠ પાછળ તમારી પ્રશંસા કરે, પણ આજના સંબંધ મોં પર લાડુ, દિલમાં ઝેર. રિશ્તેદારોની જીભ વધારે ચાલે છે અને દિલ ઓછું ધબકે છે. કોઈના ઘરમાં ગાડી આવી તો ઈર્ષા, કોઈના ઘરમાં લગ્ન થયું તો તાણો. આ છે પોતાના પ્રેમની હકીકત. એ પડોશી જે તમારા આવવા જવાની ગણતરી રાખે. આજે લોકો સામેથી પૂછે કેવી રીતે છો, પણ જો જવાબમાં તમે સારું કહો તો તેમને દુઃખ થાય. પડોશી તો દર મહિને તમારા વીજ બિલ પણ ખિડકીમાંથી ગણી લે. રિશ્તેદારોને સૌથી મોટી ટેન્શન, તમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં શા માટે ભણે છે? અને જો ભૂલથી તમારી પત્ની થોડી સારી લાગી ગઈ તો રિશ્તેદારો બળવાની આગમાં રોટલા શેકવા લાગે.
પડોશમાં એક માણસ એવો જરૂર હશે જે તમારી હાસ્યથી ચીડે અને તમારી પીડામાં સુકૂન મેળવે. રિશ્તેદારો આવે ત્યારે ખુશી નહીં, તણાવ લઈને આવે, અને જાય ત્યારે ઘરમાં ઠંડી હવા ચાલે. આજકાલ એવા લોકો પણ છે જે તમારી બરબાદી પર જશ્ન મનાવે. ચાણક્ય કહે છે, દુનિયાનો સૌથી મોટો મૂર્ખ એ છે જે દરેક સંબંધ પર વિશ્વાસ કરી લે. રિશ્તેદારોની આંખો દુઆ કરતાં નજર વધારે લગાડે છે. તેમને સમય નથી મદદ કરવાનો, પણ વાતો બનાવવા પૂરતો સમય છે. ક્યારેક જો કોઈ પડોશી તમારી પ્રશંસા કરે તો સમજી લેજો કોઈ સ્વાર્થ છુપાયો છે. રિશ્તેદારો તમારી કમાણી કરતાં તમારી ભૂલો વધારે યાદ રાખે છે. પડોશી જો સ્મિત કરીને જુએ તો સમજો કેમેરો લાગ્યો છે અથવા કંઈ ગડબડ છે. ચાણક્ય કહે છે, જે ઘરમાં શાંતિ હોય ત્યાં ઝેર ઘોળવા સૌ પ્રથમ રિશ્તેદારો પહોંચે. આજના સંબંધો કાચ જેવા છે, દેખાય સુંદર પણ ચૂભે બહુ. રિશ્તેદારો ત્યાં સુધી તમારા છે જ્યાં સુધી તમે તેમના કામના છો. એકવાર મદદથી ના પાડી જુઓ, પછી જુઓ ચહેરા કેવી રીતે બદલાય છે. ક્યારેક કોઈ રિશ્તેદારની બરબાદી પછી જુઓ બીજા રિશ્તેદારો કેમ ચર્ચા કરે છે. સંવેદના નહીં, માત્ર ચર્ચા. પડોશી એ જ છે જે તમારા ઘરની ભીડ જોઈને પૂછશે, બધું ઠીક છે? પણ મનમાં વિચારે, કંઈક ખરાબ થયું હશે તો સારું. કેટલાક લોકો અમારી સાથે હોવા છતાં અમારા નથી. એ દરેક સુખમાં મહેમાન બનીને આવે અને દુઃખમાં તમાશબીન બની જાય. રિશ્તેદારોની સૌથી મોટી ઓળખ, જ્યાં સુધી તમારી પાસે આપવાનું કંઈક છે ત્યાં સુધી સ્મિત. જ્યારે ખિસ્સો ખાલી ત્યારે હાસ્ય ગાયબ. ચાણક્ય કહે છે, જેની પાસેથી વધારે અપેક્ષા રાખો એ જ સૌપ્રથમ ધોકો આપે. રિશ્તેદારો અને પડોશી તમારી પ્રગતિથી પરેશાન નથી, એ તમારી ખુશીઓથી બળે છે, કારણ કે એ તમને પોતાથી નીચે જોવા માંગે છે. હંમેશા જ્યારે તમે ઉપર ઉઠો તો પાછળ જોવાની ભૂલ ન કરશો, કારણ કે એ જ ઊભા છે જે તમને પાડી દેવાની તૈયારીમાં છે. પડોશી એ હોય છે જે તમારા દરવાજા કરતાં તમારા જીવનમાં વધારે ઝાંકી મારે. દરરોજ તમારા ઘરમાં કેટલા લોકો આવ્યા, શું ખાધું, કોણે ગાડી પાર્ક કરી, બધી ખબર રાખે, પણ જ્યારે તમને મદદ જોઈએ ત્યારે આ આંખો અંધ બની જાય. રિશ્તેદારોને તમારી યાદ મોટાભાગે ત્યારે આવે જ્યારે લગ્નનું આમંત્રણ આપવું હોય અથવા તમારા મૃત્યુ પર આવીને દેખાવ કરવો હોય. વચ્ચેની જિંદગીમાં એ માત્ર એટલા માટે આવે કે જાણવા મળે તમે ક્યાં સુધી પહોંચ્યા, કારણ કે તેમને ડર હોય ક્યાંક તમે તેમને પાર ન કરી જાઓ. ચાણક્ય કહે છે, તમારા દુઃખ તમારા સુધી રાખો અને તમારી ખુશીઓ મર્યાદિત રાખો. દુનિયા પહેલેથી જ પરેશાન છે. જો તમે ખુશ રહેશો તો એ વધુ પરેશાન થશે. રિશ્તેદારો એવો અરીસો છે જે તમને ક્યારેય સુંદર દેખાવા નહીં દે. દર વખતે તમારા દાગ શોધશે, જેથી પોતાને સાફ માનશે. પડોશી એ લોકો છે જે તમારા ઘરના કચરાની પણ ગણતરી કરે અને પછી બીજાને કહે, તમે કેટલા ગંદા માણસ છો. ચા પીવા આવશે પણ ઘરની બુરાઈ લઈને જશે. કેટલાક લોકો માત્ર એટલા માટે આસપાસ રહે કે તેમને મસાલો મળે. તમારી બહેનોના કપડાં, તમારા બાળકોની આવાજ, તમારા માતાપિતાનું ઉઠવું બેઠવું બધું જ તેમને ખરાબ લાગે, પણ પોતાનો શોર તેમને સંગીત લાગે. રિશ્તેદારોની સૌથી મોટી ચાલ તમને ભાવનાઓમાં બાંધી પછી તમારા નિર્ણયોને પોતાના હિસાબે વાળવી. ચાણક્ય કહે છે, જ્યારે પોતાનો જ માણસ ચાલાક બની જાય ત્યારે તેનાથી મોટો શત્રુ કોઈ નથી. એ તમારા આંસુ પણ ગણે, પણ દુઃખથી નહીં, એ જાણવા માટે તમે ક્યારે તૂટશો, જેથી તમારા તૂટવામાં તેમને સંતોષ મળે. તમારા બાળકોની સફળતા તેમને તેથી ચૂભે કારણ કે એ તેમના બાળકો કરતાં વધારે આગળ નીકળ્યા. તમારા ઘરમાં જ્યારે મહેમાન આવે તો એ જ પડોશી કહે, ખૂબ દેખાવો કરે છે, અને જ્યારે મહેમાન ન આવે તો એ જ કહે, કોઈને બોલાવતું નથી, ઘમંડી બની ગયો છે. તમે કંઈ પણ કરો તેમની પાસે હંમેશા એક નેગેટિવ અર્થ હશે. રિશ્તેદારોને તમારી પ્રગતિની ચિંતા નથી, તેમને એ ચિંતા છે તમે તેમને નજરઅંદાજ કેમ કરો છો. પણ જ્યારે તમે તેમને માથે બેસાડો તો એ તમારા માથા પર પગ મૂકી દે. એ આ લોકો છે જે તમારા ઘા પર મીઠું છાંટે અને પછી કહે, અમે તો મજાક કરતા હતા. ચાણક્ય કહે છે, સમય પર ઓળખાયેલો શત્રુ આધી લડાઈ જીત્યા જેવો છે.
એથી સંબંધોમાં પણ સમય પર ઓળખવું જરૂરી છે કોણ પોતાનો અને કોણ માત્ર નકાબ પહેરીને બેઠો છે. તમારા પડોશી તમારા ભાડાના ઘર જોઈ તમારા ચરિત્રનું મૂલ્યાંકન કરે અને રિશ્તેદારો તમારા કપડાં જોઈ તમારા આત્મસન્માનનું. કારણ કે તેમની નજર ક્યારેય દિલ સુધી પહોંચતી નથી. તેમને માત્ર વસ્તુઓ જોઈએ, તમારી ગાડી, તમારી નોકરી, તમારો ફોન. અને જેમ જ તમારી વસ્તુઓ તેમની કરતાં આગળ જાય, તમારી ઇજ્જત તેમના દિલમાં નીચે ઉતરી જાય. આ જ છે અસલિયત. જ્યાં સુધી તમે ગરીબ છો ત્યાં સુધી કોઈ ડર નથી, પણ જેમ જ તમે થોડું સ્મિત કરો, થોડી ખુશી તમારી આંખોમાં દેખાય, એ લોકો અશાંત થઈ જાય. પડોશી અને રિશ્તેદારો ઘણા વખત તમારા દુશ્મનોને તમારી કમજોરી બતાવે, કારણ કે તેમને ડર નથી, તેમને મજા આવે છે તમને પડતા જોવામાં. તેમની સાજિશ ખૂબ ચાલાક હોય છે. એ ક્યારેય સામેથી હુમલો નથી કરતા. એ માત્ર તમારી પીઠ પાછળ એક બીજ વાવે છે, શંકાનું, નફરતનું, દૂરીનું, અને ધીમે ધીમે તમારા જ પરિવારને તમારા સામે કરી દે. રિશ્તેદારો એ હોય છે જે પોતાનો કહી તમારા ઘરમાં ઘૂસે, પણ પરાયાઓ કરતાં વધારે ઝહેર છોડી જાય. ચાણક્યએ બિલકુલ સાચું કહ્યું હતું, મિત્રને વારંવાર નજીક ન લાવો અને શત્રુને ક્યારે ઘરમાં ન ઘૂસવા દો. પણ આજકાલ શત્રુ જ રિશ્તેદાર બનીને ઘૂસે છે. એથી સાવચેત રહો. ક્યારેય એવું ન સમજશો કે જે સ્મિત કરે એ તમારો છે, કારણ કે સ્મિતમાં સૌથી વધારે જૂઠ છુપાયેલ હોય છે. રિશ્તેદારો અને પડોશીની અસલી ઓળખ ત્યારે થાય છે જ્યારે તમને જરૂર પડે. જો એ સમયે એ માત્ર વાતો કરે પણ હાથ આગળ ન વધારે, તો સમજી લો એ માત્ર તમાશબીન છે, પોતાનો કોઈ નથી. અને યાદ રાખજો, જેનાથી તમે સૌથી વધારે પ્રેમ કરો એ જ તમને સૌથી વધારે અજમાવે. એથી અંતર રાખવું પણ એક પ્રકારનો પ્રેમ છે. ચૂપ રહેવું, બધું જોઈને પણ નજરઅંદાજ કરવું આ કમજોરી નથી, આ સમજદારી છે જેથી તમે બચી શકો રિશ્તેદારોની ઈર્ષ્યા અને પડોશીઓની ચુગલીથી. અને સૌથી મહત્વની વાત, તમારા ઘરની ખુશી કોઈને ન કહેતા, કારણ કે એ ખુશી તેમના માટે દુઃખ બની જાય છે. તમારા દુઃખ કોઈને ન કહેતા, કારણ કે એ દુઃખ તેમની ખુશી બની જાય છે. અને અંતમાં, સંબંધો નિભાવજો પણ આંખો ખુલ્લી રાખીને, કારણ કે આજકાલ સૌથી મોટો ઘા પોતાનાથી જ મળે છે અને સૌથી મોટો ધોકો પોતાપણાના નામ પર મળે છે. જો તમને આવા સચોટ, તીક્ષ્ણ અને આંખો ખોલી નાખે એવા વિડિયો ગમતા હોય તો હમણાં જ આ વિડિયોને લાઇક કરો, તમારા મિત્રો, પરિવાર અને ઓળખીતાઓ સાથે શેર કરો, કારણ કે કેટલાક સત્ય દરેક સુધી પહોંચવું જરૂરી છે. અને જો તમે આવી ચાણક્ય નીતિ, જીવન બદલતી વાતો આગળ પણ જોતા રહેવા માંગતા હો, તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવા દરેક નવા વિડિયો સૌપ્રથમ તમારા સુધી પહોંચે. કારણ કે જ્ઞાન ત્યારે જ કામ આવે જ્યારે તે સમયસર મળે.